રામદાસ બાપુના જય સિયારામ. મળ્યું ધન તો મોજ ન મળી, મળ્યું ધન તો મોજ ન મળી, કરમની કહાણી. કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું, કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું, અને કાં તો ખોટી કમાણી. જો પૈસા મળ્યા પછી, ભૌતિક સુખ સાધન સગવડતા મળ્યા પછી જો મોજ ન મળે તો સમજી લેવું આ પૈસો તમારા ભાગ્યનો નથી, બીજાના ભાગ્યનો છે. એટલે કે તમારી સાથે રહેનારાનું કોઈ ભાગ્ય છે, એના ભાગ્યથી એ પૈસો તમને મળ્યો છે, તમારા ભાગ્યનો નથી. અથવા જે પૈસો મળ્યો છે એ કોઈ ખોટી કમાણીનો છે, ગેરરસ્તાની કમાણીનો છે, એટલે આનંદ મળતો નથી. બાકી સુખ સંપત્તિ સાધન મળે તો માણસ ખુશ થવો જ જોઈએ, એમાં શંકા વગરની વાત છે. પણ એ મળ્યા પછી જો સુખ ન મળે તો આ ખોટી કમાણી છે, યા તો એ પૈસો બીજાના ભાગ્યનો છે, એવું ચોક્કસ સમજી લેજો. રામદાસ બાપુના જય સિયારામ.